નમસ્કાર મિત્રો, આજના દિવસમાં વાત કરીએ આપણે સંવંત 2082 પોષ વદ છઠને ગુરુવારની। તો મિત્રો, આજના દિવસના ચોઘડિયા અને રાશિ ભવિષ્ય વિશે આપણે આજના વિડીયોમાં જાણીશું। અને મિત્રો, આમ છતાં ઉપરાંત આપણે જાણીશું કે આજનો સૂર્ય ઉદય અને અસ્તનો સમય કેટલો રહેવાનો છે અને જાણીશું કે આજની રાશિ અને નક્ષત્ર કયું છે। તો મિત્રો, આ વિડીયોમાં મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો, અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મિત્રો, હવે વાત કરીએ આજના દિવસના ચોઘડિયાની। તો શુભ ચોઘડિયું 7:29 ચાલુ થઈને 8:50 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી ચલ ચોઘડિયું 11:33 ચાલુ થઈને 12:54 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી લાભ ચોઘડિયું 12:54 ચાલુ થઈને 2:15 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી અમૃત ચોઘડિયું 2:15 ચાલુ થઈને 3:36 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી શુભ ચોઘડિયું 4:57 ચાલુ થઈને 6:18 સુધીનું રહેવાનું છે। મિત્રો, ત્યાર પછી વાત કરીએ રાત્રિના ચોઘડિયાની। તો અમૃત ચોઘડિયું 6:18 ચાલુ થઈને 7:57 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી ચલ ચોઘડિયું 7:57 ચાલુ થઈને 9:36 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી લાભ ચોઘડિયું 12:54 ચાલુ થઈને 2:33 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી શુભ ચોઘડિયું 4:12 ચાલુ થઈને 5:51 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી અમૃત ચોઘડિયું 5:51 ચાલુ થઈને 7:30 સુધીનું રહેવાનું છે। ત્યાર પછી મિત્રો, વાત કરીએ આજના રાશિ ભવિષ્ય વિશે। તો મેષ રાશિના લોકો કાર્યમાં વ્યસ્ત હંમેશા માટે રહેશો। વૃષભ રાશિના લોકોનો દિન ખૂબ જ શુભ રહેશે। મિથુન રાશિના લોકોને રાજ રમતથી બચવું અને દૂર રહેવું। કર્ક રાશિના લોકોને દાંપત્ય જીવનમાં શાંતિ થવાની સંભાવના છે। સિંહ રાશિના લોકોને માનસિક અશાંતિ રહે એવી શક્યતા છે। કન્યા રાશિના લોકોને વિદેશમાંથી લાભ થવાની સંભાવના છે। તુલા રાશિના લોકોને દેણું થઈ જાય તો તેનાથી નીકળવા માટેના ઉપાયો મળી રહેશે। વૃશ્ચિક રાશિના લોકોને ગાયને ગોળ અને રોટલી આપવી ખૂબ જ શુભ માનવામાં આવશે। ધન રાશિના લોકો ગણપતિના જાપ કરવા। મકર રાશિના લોકોને ખીચડીનું દાન કરવું। કુંભ રાશિના લોકોને બાજરાનો આહાર કરવો ખૂબ જરૂરી છે। મીન રાશિના લોકો સફેદ વસ્ત્રથી લાભ થવાની સંભાવના છે। આ ઉપરાંત મિત્રો, આપણે જાણીએ કે આજનો સૂર્ય ઉદય 7:29 થવાનો છે અને સૂર્ય અસ્ત 6:18 થવાનો છે। આજની રાશિ સિંહ છે। અને મિત્રો, આજના દિવસનું સૂત્ર છે કે માનવી જે ધારે તે મેળવી શકે છે, અશક્ય જેવું કાંઈ જ નથી। અને આ વાત એકદમ સાચી છે। મિત્રો, આવા જ અવનવા ધાર્મિક અને સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે તેમજ દૈનિક આ અપડેટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી। ધન્યવાદ।